हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरत भाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। आज आपणे गरीबी उद्भववाना कारणों चैप्टर 17 गरीबी अने बेरोजगारी एमां गरीबी उद्भववाना कारणों आपणे जोवाना छे। चावी छे भाईओ तारी सीरो नीरोनी टेव आपो। भाईओ तारी सीरो नीरोनी टेव आपो। अहींया जे पॉइंट आप्या छे एनो पहलो अक्षर एक की पॉइंट याद राखवा माटे नीचे आवी छे। भाईओ तारी गरीबी शा माटे उद्भवे छे एनुं पहलुं कारण आजे चीजवस्तुना सतत भाव वधे छे અને ભાવ વધારાની સમસ્યાથી લોકોની ખરીદ શક્તિ ઘટી। કેમ કે જેટલા પ્રમાણમાં ચીજવસ્તુના ભાવ વધે છે એટલા પ્રમાણમાં વ્યક્તિની આવક વધતી નથી, પરિણામે લોકોની વસ્તુ ખરીદવાની શક્તિ ઘટે છે। એટલે એ ઓછી વસ્તુઓ અથવા તો ગુણવત્તા વિનાની વસ્તુઓ ખરીદી લે છે, પરિણામે એના જીવન ધોરણ નીચા જાય છે। એટલે પહેલું કારણ છે ભાઈઓ તારી, એટલે ભાવ વધારો, ભાવ વધારાની સમસ્યાથી લોકોની ખરીદ શક્તિ ઘટી। બીજું કારણ છે યોજનાઓ। આજે સરકાર જે કંઈ યોજનાઓ બહાર પાડે છે ગરીબીના ઉત્કર્ષ માટેની, ગરીબી ઘટાડવા માટેની, કે જે કંઈ આર્થિક નીતિ અમલમાં મૂકે છે, યોજનાઓ અને આર્થિક નીતિમાં સમાજના જે છેવાડાના લોકો છે એની ઉપેક્ષા થાય છે। હકીકત સરકાર જે કંઈ યોજના બનાવે છે દેશના વિકાસ માટેની યોજનાઓ, એ યોજનાઓનો લાભ પૈસાપાત્ર લોકોને વધારે મળે છે અને યોજનાઓ બનાવતી વખતે જ જે ગરીબ લોકો છે એની જરૂરિયાત પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી। પછી તાલીમ। ગરીબી ઉદ્ભવવાનું કારણ છે આજે લોકોમાં જે કોઈ તાલીમ, શિક્ષણ, જ્ઞાન, કુશળતા એ હોવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં નથી। એટલે એના અભાવે વ્યક્તિ કૃષિ સિવાય બીજા વ્યવસાયમાં જઈ શકતા નથી। કેમ? તો કે એની પાસે ખેતીની એક જ આવડત છે, ખેતી સિવાય અન્ય વ્યવસાયની એની પાસે તાલીમ નથી, જ્ઞાન નથી, શિક્ષણ નથી કે કુશળતા નથી, પરિણામે ગરીબી ઘટી શકતી નથી। ગરીબી ઉદ્ભવવાનું ચોથું કારણ ભાઈઓ તારી, રી એટલે રિવાજો। આજે સામાજિક રિવાજો, આપણી પરંપરાઓ, રૂઢિઓ અને જ્ઞાતિ પ્રથાને લીધે ઉપરવટ, ગજા ઉપરવટ ખર્ચ કરવા પડે છે। જેમ કે લગ્ન પ્રસંગ હોય, ઉત્તર ક્રિયાના પ્રસંગો હોય, ત્યારે ગરીબ લોકો એ સમાજના નિયમ પ્રમાણે, પરંપરા પ્રમાણે એને બધી વિધિ વિધાન કરવા પડે છે, જે ખર્ચ એના ગજા ઉપરવટ ચાલ્યો જાય છે। ગરીબીનું એ પણ એક કારણ બને છે સામાજિક રિવાજો। પછી સિંચાઈ। આજે મુખ્ય વ્યવસાય ખેતી છે, પણ સિંચાઈની અપૂરતી સગવડ હોવાથી ખેત પેદાશોનું ઉત્પાદન ઓછું થાય છે, આવક ઘટે છે, પરિણામે ગરીબી ઉદ્ભવે છે। પછી રોજગારીની તકો। રોજગારીની તકોના અભાવે મોસમી બેકારીનો ભોગ બનવું પડે છે। મુખ્ય વ્યવસાય ખેતી, 70% વસ્તી ગામડામાં રહે, 60% વસ્તી કૃષિ ઉપર આધાર રાખે અને કૃષિ 4 કે 5 મહિના માત્ર આવક આપે છે, બાકીનો સમય ખેડૂત બેકાર બેસે, વ્યક્તિ બેકાર બેસે, મોસમી આવકના ભોગ બનવું પડે। કેમ? તો કે બીજી કોઈ રોજગારીની તકો નથી। નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે। ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી શોષણ અને અન્યાયના ભોગ બનવું પડે છે। કેમ કે વ્યક્તિ ભણેલા નથી, અભણ વ્યક્તિ યોજનાઓ બરાબર સમજી શકતા નથી, એટલે સમાજમાં એને શોષણ અને અન્યાયના ભોગ બનવું પડે છે। પછીનું કારણ છે રોકડિયા પાક। આજે રોકડિયા પાકને મહત્ત્વ વધારે મળવાથી, કેમ? તો કે રોકડિયા પાક છે
એ આવક વધારે આપે છે. રોકડિયા પાકનું કૃષિમાં મહત્ત્વ વધ્યું એટલે ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. ધાન્ય પાકની અછત ઊભી થઈ. અનાજ, કઠોળ એના ભાવ વધ્યા એટલે ગરીબોને 2 ટાંક પૂરતું ભોજન મળતું નથી. આ પણ એક ગરીબીનું કારણ બન્યું. નિરક્ષરતા, ફરી પાછું નિરક્ષરતા, તો નિરક્ષરતાને હિસાબે શોષણ તો થાય જ છે. સાથે સાથે ભારતીય પ્રજા નિરક્ષર હોવાથી સરકારની જે યોજનાઓ છે, જે ગરીબોના લાભ માટેની યોજનાઓ છે, એનો લાભ ગરીબો મેળવી શકતા નથી. કેમ? તો કે યોજનાઓ પૂરેપૂરી સમજી શકતા નથી. અરે એને ખબર પણ નથી હોતી કે આવી યોજનાઓ ગરીબો માટે જ છે. પછી ટેકનોલોજીમાં ફેરફાર. આજે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી પણ ગરીબી ઉદ્ભવી છે. ટેકનોલોજીમાં ફેરફાર થવાથી ગામડાના પરંપરાગત વ્યવસાયો ભાંગી પડ્યા. જેમ કે મોચી પોતાની જાતે ચપ્પલ બનાવતો હતો. રોજના 4-5 પેર ચપ્પલ બનાવે તોય એને આવક મળી રહેતી હતી. દરજી પણ પોતે જાતે કપડાં સીવતો. આ રીતે જે પરંપરાગત વ્યવસાયો હતા એ વ્યવસાયો ભાંગી ગયા. કારણ કે એ વસ્તુઓ ઉદ્યોગમાં બનવા લાગી અને આ વ્યક્તિઓ બેકાર બની ગયા. વસ્તી વધારો. આજનું મુખ્ય કારણ ભાવ વધારાનું છે. વસ્તી વધારો. કેમ? તો કે વસ્તીમાં સતત વધારો થયો, મૃત્યુદર ઘટ્યો, લોકોનું આયુષ્ય વધ્યું. પરિણામ શું આવ્યું? કે પરિણામ એ આવ્યું કે કામ માંગનારના સંખ્યામાં વધારો થયો. એના પ્રમાણમાં કામ નથી. જ્યાં 3 વ્યક્તિઓને કામ આપી શકાય એટલી વ્યવસ્થા હોય ત્યાં 10 વ્યક્તિઓ કામ માંગવા માટે આવે છે. બાકીના એ બેકાર રહેવું પડે છે. એટલે પહેલું કારણ છે વસ્તી વધારો. વસ્તી વધવાથી પણ ગરીબી વધી. આર્થિક સુધારાની ભાઈઓ તારી શીરો નીરોની ટેવ આપો. પો એટલે એટલે આર્થિક સુધારા. આર્થિક સુધારા જે અમલમાં આવ્યા, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, એમ હતું કે આનાથી ગરીબી ઘટશે. પણ આર્થિક સુધારાની ગામડાઓ ઉપર વિપરીત અસર પડી. કેમ? તો કે મોટા મોટા ઉદ્યોગો ભારતમાં આવવા લાગ્યા. જે કુટીર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાં વસ્તુ બનતી હતી, આપણો કાપડ ઉદ્યોગ એ કુટીર ઉદ્યોગ ગણાતો હતો, એને બદલે મોટો ઉદ્યોગ બની ગયો ભારતનો. તો સ્વાભાવિક છે, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ બંધ થાય એટલે લોકો શહેર તરફ આવે ધંધા રોજગારી માટે. અને શહેરમાં આવ્યા પછી ગરીબી ઘટવાને બદલે વધી. કેમ? તો કે અહીંયા એને અપેક્ષા મુજબનું કામ મળતું નથી અને ગરીબી વધી. પોષણયુક્ત આહાર. આજે વ્યક્તિને પોષણયુક્ત આહાર મળતો નથી એટલે ગરીબોને રોગોના ભોગ બનવું પડે છે. સારવાર ખર્ચ વધે છે. આર્થિક સ્થિતિ સુધરતી નથી. આમ ગરીબી ઉદ્ભવવા માટેના કારણો છે ભાઈઓ તારી શીરો નીરોની ટેવ આપો. એ અક્ષર ઉપરથી એક શબ્દ યાદ રાખવાના અને શબ્દ ઉપરથી આ વાક્યો યાદ રાખવાના. એકદમ સહેલો પ્રશ્ન. પછીનો પ્રશ્ન આવે, ગરીબી નિવારણના ઉપાયો જણાવો. કે ભાઈ ગરીબી ઘટાડવાના ઉપાયો કયા છે? ગરીબી નિવારવાના ઉપાયો અથવા તો ગરીબી ઘટાડવા માટે સરકારે કઈ વ્યૂહરચના અપનાવી? આ ગરીબી ઘટાડવા માટે સરકારે કઈ વ્યૂહરચના અપનાવી? તો રોજ ખેલ આ સાટે કવ ગા. ચાવી છે રોજ ખેલ આ સાટે કવ ગા. પહેલું છે ગરીબી નિવારણનો ઉપાય સરકારે હાથ ધર્યો તે રોજગારી અને આવકની તકોમાં વધારો. ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આયોજનમાં ગરીબી હટાવો સૂત્ર સાથે મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કેમ? તો કે એક મોટો ઉદ્યોગ ચાલુ થાય તો 500 ટ્રક ડ્રાઈવરોને રોજગારી મળે. કેટલાય ઢાબા, કેટલી હોટલો, ગેરેજો, ખાણીપીણીના અનેક વ્યવસાયો શરૂ થઈ જાય. એટલે સરકારને અને લોકોને એમ હતું
કે આયોજનમાં ગરીબી હટાવો સૂત્ર સાથે મોટા અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું કે જેનાથી એનો લાભ ગરીબો સુધી વિસ્તરે. બીજું, જેમ મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું એમ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિને મહત્ત્વ આપવામાં આવ્યું કે ખેત ઉત્પાદનમાં વધારો થશે તો એનો લાભ ગરીબોને, ગરીબ ખેડૂતોને મળશે. હરિયાળી ક્રાંતિ લાવવા માટે કૃષિ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. ઝડપી વિકાસ સાધવા મોટા અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. પણ આમ છતાં મંદ આર્થિક વિકાસ અને અસમાન વહેંચણીને કારણે આ યોજનાઓનો લાભ ધનિકો લઈ શક્યા, ગરીબોને મળ્યો નહીં. ગરીબો વધુ ગરીબ બન્યા અને ધનિકો વધુ ધનિક બન્યા. અહીંયા આ વિધાન પણ પૂછાય કે ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ શાથી બન્યા. પછી બીજી વ્યૂહરચના સરકારે અપનાવી તે હતી જમીન સુધારાની. ગરીબી ઘટાડવા માટે જમીન સુધારા, જમીન ધારામાં સુધારા. જમીન ધારા તો જમીનના જે કાયદાઓ હતા એ કાયદાઓ સુધારી અને ગરીબી ઘટે, ખેડૂતોનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય તે માટે પ્રયત્નો થયા. તો કયા કાયદાઓ સુધારવામાં આવ્યા? જમીનદારી પ્રથા નાબૂદી, ગણોતિયાને માલિકી હક, જમીનની ટોચ મર્યાદા, ખેડ હકની સલામતી, ફાજલ જમીનની વહેંચણી. આવા કાયદાઓ અમલમાં મૂકી ખેત મજૂરો અને ગણોતિયાની આવક વધે તેવા પ્રયત્ન થયા. અંગ્રેજ શાસનમાં જમીનદારી, ગામમાં એક જમીનદાર પાસે જમીન રહેતી અને એને મહેસૂલ ભરવી પડતી, એ પ્રથા નાબૂદ થઈ. ગણોતિયા એટલે જે ખેતી કરે છે એને માલિકી હક આપવામાં આવ્યો. ઘણીવાર એવું બને છે કે જમીન બીજાની હોય અને ભાડે રાખી અને બીજા વ્યક્તિઓ ખેતી કરતા હોય, તો એવા વ્યક્તિઓને માલિકી હક આપવામાં આવ્યો. જમીનની ટોચ મર્યાદાના કાયદાઓ અમલમાં આવ્યા, ખેડ હકની સલામતી આપવામાં આવી અને ફાજલ જમીન, જેની પાસે જમીન નથી એવા વ્યક્તિઓને આપવામાં આવી. આવા બધા કાયદાઓ સુધારવામાં આવ્યા કે જેનાથી જમીન ધારામાં સુધારા કરી અને ગરીબી ઘટે એવા પ્રયત્ન થયા. પછી ખેતી આધારિત ઉદ્યોગો, રોજ ખેલ ખેતી આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. કેમ? તો કે 70% વસ્તી ગામડામાં અને 60% વસ્તીનો વ્યવસાય ખેતી હોય તો ખેતીની સાથે સાથે અમુક વ્યવસાયો વિકાસ પામે કે જેનાથી ખેડૂતની આવક વધે. એવા વ્યવસાયો કયા? ડેરીનો વ્યવસાય, પશુપાલનનો વ્યવસાય, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, સિંચાઈ યોજનાઓ. એનાથી કૃષિ વિકાસ અને રોજગારીની તકો વધે અને ગરીબોને લાભ મળે. એવા ખેતી આધારિત ઉદ્યોગો વિકસાવવાની સરકારે યોજનાઓ અમલમાં મૂકી. લઘુ ઉદ્યોગ, ગામડાઓમાં મોટા ભાગે લઘુ ઉદ્યોગો ચાલે છે. તો લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, શ્રમ પ્રધાન ઉદ્યોગ, મશીન નહીં વ્યક્તિઓ દ્વારા કામ થતું હોય એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એના માટે આર્થિક મદદો આપવામાં આવી. ઇવન સરકારે ઘણી વસ્તુઓ એવી છે કે જેનું ઉત્પાદન મોટા ઉદ્યોગમાં નહીં કરવાનું, લઘુ ઉદ્યોગમાં જ કરવાનું, એવા કાયદાઓ અમલમાં મૂક્યા. અમુક ઉદ્યોગો લઘુ ઉદ્યોગ માટે અનામત રાખવામાં આવ્યા. પછી રોજ ખેલ પાંચમો પોઈન્ટ છે. એટલે આવકની સમાન વહેંચણીની વ્યૂહરચના. આવકની વહેંચણી સમાન રીતે થાય એ માટે કયા પ્રયત્નો? તો આવકની સમાન વહેંચણીની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી. સામાજિક સલામતીના કાર્યક્રમો જેવા કે ઉચ્ચ શિક્ષણ, સ્કોલરશીપ, આશ્રમ શાળાઓ, મહિલા સશક્તિકરણના પ્રયત્નો થયા. હવે આવકની સમાન વહેંચણીની વ્યૂહરચના એની ચાવી બને છે સાટે કવ ગા. એ પાંચમો પોઈન્ટ છે ગરીબીની વ્યૂહરચનાનો અને પાંચમા પોઈન્ટના પેટા પોઈન્ટ બીજા 5.
આવકની સમાન સાટે કવ ગા એ ચાવી છે. સામાજિક સલામતીના કાર્યક્રમો જેમ કે શિક્ષણ આપો, સ્કોલરશીપ આપો, ફી માફી, આશ્રમ શાળાઓ ખોલો અને મહિલા સશક્તિકરણ થાય તેવા પ્રયત્નો, જેનાથી સમાજનો વિકાસ થાય, ગરીબી ઘટે. એટલે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણ. ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ થયા, તાલીમ કેન્દ્રો ખોલવામાં આવ્યા અને શિક્ષણ પ્રથામાં સુધારા થયા. કરવેરા ધનિકોની મોજ શોખની અને ભોગવિલાસની વસ્તુઓ ઉપર કરવેરા ઊંચા નાખવામાં આવ્યા. કેમ કે ધનિકો પાસેથી કરવેરા અને ટેક્સ રૂપે આવક આવે, એ આવક ગરીબોના વિકાસ માટે વાપરી શકાય, આ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. ગરીબોને વપરાશની જે વસ્તુઓ હોય એ ઓછા ભાવે મળે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ થઈ, રેશનિંગની દુકાનો શરૂ થઈ. તો એક બાજુથી ધનિકો પાસેથી ટેક્સ રૂપે પૈસા મળે, બીજી બાજુ ગરીબોને સબસિડીથી ઓછા ભાવે વસ્તુઓ મળે, એવા પ્રયત્નો આવકની અસમાનતા માટે દૂર કરવા માટે પ્રયત્ન થયા. સામાજિક સલામતીના કાર્યક્રમો અમલમાં આવ્યા, તેમજ ટેકનિકલ શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને સાટે કવ ગા એટલે ગ્રામીણ વિકાસ કાર્યક્રમો, ગામડાનો વિકાસ થાય તેવા કાર્યક્રમો જેવા કે શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, વીજળી આવી સેવાઓ આપવામાં આવી. બિયારણ, ખાતર એના માટે સસ્તી લોન આપવામાં આવી. આવા કાર્યક્રમોથી ગામડાઓ વિકાસ પામે, શિક્ષણ મળે ગામડાઓમાં, કુટુંબ નિયોજનની સમજ આવે, વીજળીની અને રસ્તાની સુવિધાઓ મળે, સંદેશા વ્યવહારની સુવિધાઓ મળે, ખેતી વિકાસ માટે સગવડો મળે, તો ગામડું વિકાસ પામે અને આવકની અસમાનતા દૂર થાય, ગરીબી ઘટે, એ માટે પ્રયત્ન થયા. આમ ગરીબી ઘટાડવા માટેના ઉપાયો એ 5 પોઈન્ટ બન્યા. રોજ ખેલ રોજગારીની તકોમાં વધારો, બીજું જમીન ધારામાં સુધારા, ખેતી આધારિત ઉદ્યોગોનો વિકાસ, લઘુ ઉદ્યોગોનો વિકાસ અને આવકની સમાન વહેંચણી માટેની વ્યૂહરચના. એમાં આવકની સમાન વહેંચણી માટેની વ્યૂહરચનાના 5 પોઈન્ટ સાટે કવ ગા. આ રીતે સમજ્યા પછી આગળનો પ્રશ્ન આપણી પાસે આવે છે, ગરીબી નિવારણ કાર્યક્રમો. ગરીબી ઘટાડવા માટેના કયા કાર્યક્રમો છે? તો ગરીબી ઘટાડવા માટેના કાર્યક્રમો 5 વિભાગમાં વહેંચી શકાય. સરકારે જે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, ગરીબી ઘટાડવા માટેના ગરીબી નિવારણ કાર્યક્રમ, આ કાર્યક્રમો ખાલી સમજવાના જ છે. આમાંથી કદાચ 2 કે 3 કાર્યક્રમો જ પરીક્ષા માટે મહત્ત્વના છે, પણ છતાંય આપણે બરાબર બધા જોઈએ. ગરીબી નિવારણના કાર્યક્રમોને 5 વિભાગમાં વહેંચ્યા છે. એક તો વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ, કે સરકાર પોતે જ કામ આપે, એ કામ ગરીબો કરે અને સરકાર એને પૈસા ચૂકવે. જેમ કે ચેકડેમ બનાવવો, તો એમાં ખોદકામ કરી માટી નાખવી, બહાર કાઢવી, આ કામ લોકો પાસે કરાવવામાં આવે અને સરકાર એને પૈસા ચૂકવે. આ વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ થયો. સીધી રોજગારી સરકાર પોતે જ આપે. પછી સ્વરોજગારી, તો એમાં સીધી રોજગારી નહીં આપે, પણ ભવિષ્યમાં વ્યક્તિ પોતાની રીતે રોજગારી મેળવી શકે એવી તાલીમ આપવામાં આવે. સરકાર તાલીમ કાર્યક્રમો ગોઠવે, જેમ કે પાપડ બનાવવા, સલાડ, અથાણા, આવી ટેલરિંગ, બ્યુટી પાર્લર, આવા જે કોર્સ એ સરકાર પોતે તાલીમ આપે અને પછી એના સાધન સામગ્રી લઈ આપે, એના માટે લોન આપે, જગ્યા આપે, સબસિડી આપે અને વ્યક્તિ સરકાર પાસેથી જ તાલીમ લઈ અને પોતે પોતાનો વ્યવસાય ખોલી શકે. પછી અન્ન સુરક્ષાને લગતા કાયદા. અન્ન સુરક્ષાને લગતા કાયદા એવા છે કે વ્યક્તિ ભૂખ્યો સૂવે નહીં, દરેકને અનાજ મળી રહે, ખાવાનું મળી રહે, એ માટેના કાર્યક્રમો. સામાજિક સલામતીના કાર્યક્રમો, કે સમાજના જે પછાત વ્યક્તિઓ છે
એને કોઈ અન્યાય ન થાય એવા કાર્યક્રમો અમલમાં મૂક્યા અને શહેરમાં ગરીબી નિવારવા માટેના કાર્યક્રમો. આમ 5 કાર્યક્રમો 5 ભાગમાં વહેંચવામાં આવ્યા. હાલ આ 5 ભાગ છે એને એ શ્રેણીમાં ઘણા કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. એ એક પછી એક કાર્યક્રમો આપણે આગળ જોવાના છે. એમાં છે કૃષિ વિકાસ માટેની યોજનાઓ. પહેલું, કૃષિ વિકાસ માટેની યોજનાઓ. તો કૃષિ વિકાસ માટે સરકારે કઈ યોજનાઓ અમલમાં મૂકી ગરીબી નિર્મૂલન કાર્યક્રમ તરીકે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પહેલું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો એમાં સરકારે નક્કી કર્યું છે કે મોટાભાગની જમીન સિંચાઈમાં આવરી લેવાય. એના માટે ટપક સિંચાઈ યોજના, જળ સંકટ દૂર કરવા માટે નાના નાના ચેકડેમ બાંધવા, આવી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ બધી ખેતી વિકાસ માટેની યોજનાઓ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કુદરતી આફતોમાંથી પાકને બચાવવા માટેની યોજના છે. ભાવ સ્થિરતા માટેની યોજના છે. ક્ષતિમુક્ત ભાવ પંચની રચના કરવામાં આવી. આ ફસલ વીમા માટેની યોજનાઓ. રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ, એમાં તળાવ, ચેકડેમ, વરસાદના પાણીને રોકવા, આવી યોજનાઓ. અને છેલ્લું કૃષિ માટેની ચોથી યોજના ઇનામ યોજના. આ 2 ગુણમાં પૂછાય. ઇનામ યોજના શું? કૃષિ વિકાસ માટેની 4 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. ચોથી ઇનામ યોજના કે જેમાં ખેડૂત પોતાના પાકનું ઓનલાઈન ખરીદ વેચાણ થાય એ માટે પોતાનો ખેત ઉત્પાદનનો જથ્થો ઓનલાઈન ખેડૂત વેચવા માટે મૂકી શકે. વેપારી કોઈપણ જગ્યાએથી ખેડૂતે મૂકેલા ઓનલાઈન જથ્થા માટે બોલી લગાવે અને ખેડૂતને યોગ્ય લાગે તો એ જથ્થો સીધો વેચી શકે. આમાં મુખ્ય લાભ વચ્ચે દલાલોથી નુકસાન થાય એ થતું નથી. આવી યોજના ઇનામ યોજના, ઓનલાઈન ખેત ઉત્પાદનના વેચાણ માટેની ફેસિલિટી સરકારે અમલમાં મૂકી છે. પછી બીજો ઉપાય, બીજો કાર્યક્રમ જે છે ગ્રામોદયથી ભારત ઉદય. ગરીબી ઘટાડવી હોય તો ગામડાના ઉદય કરો. ગ્રામોદયથી ભારત ઉદય. ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે ગામડાના વિકાસ કેમ થાય? તો પાકનું રક્ષણ કરો ગામડામાં. એના માટે તારની વાડ, પશુધનને સુરક્ષા આપો, ઘાસ માટે ઉત્પાદન કરો, પશુ શેલ્ટર બાંધવા, પશુ વિકાસ માટેના કાર્યક્રમ કરો. ગામડાના વિકાસ કરવા હોય તો પશુ વિકાસ પામે એવા કાર્યક્રમો અમલમાં મૂકી શકાય. પછી બીજું, ખેતી વિકાસ પામે એવા કાર્યક્રમો. તો ખેતી વિકાસ માટે ખેતીમાં ટ્રેક્ટર, પાણીની ટાંકીઓ, બાગાયતી ખેતી, કૃષિ માટે મંડળી, નવી ટેકનોલોજી, જળાશયોમાંથી કાંપ દૂર કરવા, ખેત તલાવડી, જળાશયો, ચેકડેમ, તળાવનું નિર્માણ. આના દ્વારા ખેતી વિકાસ થઈ શકે અને રોજગારી માટે કાયમી સંપત્તિ મળે એવી રોજગારી યોજનાઓ અમલમાં મૂકવાનું વિચાર્યું. પછી ત્રીજો કાર્યક્રમ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. વીજ પુરવઠો રાહત દરે અને અવિરતપણે મળે. આજે વીજળીની અછતને હિસાબે સિંચાઈ થઈ શકતી નથી. ઘણીવાર રાત્રે વીજળી હોય, દિવસે ન હોય, તો ખેડૂતોએ રાત્રે પિયત કાર્ય કરવું પડે છે. આ માટેનો આ કાર્યક્રમ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. 18,000 ગામડાઓને નવી લાઈનો આપવાનું નક્કી થયું છે. નવા વીજ સ્ટેશન ઊભા કરવા, કૃષિ માટે કોઈ જો વીજળી ખરીદે તો એને સબસિડી આપવી. અરે સૌર ઉર્જાની વ્યવસ્થા પણ સરકારે અમલમાં મૂકી છે. આગળનો કાર્યક્રમ છે આદિવાસી મહિલા. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. આદિવાસી મહિલાઓ છે, આદિવાસીઓમાં મોટાભાગે પશુપાલન લોકો કરે છે. ખેતી કરતાંય પૂરક વ્યવસાય એ લોકોનો પશુપાલનનો વધારે છે. એટલે ત્યાં પશુ વિકાસ પામે, ડેરી ઉદ્યોગ વિકાસ પામે. એટલા માટે બાગાયતી ખેતીમાં વેલાવાળા પાક
એના માટે મંડપ બનાવવા સહાય આપે. કેમ? તો કે પશુને ઘાસચારો મળે અને પશુ વિકાસ પામે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનું વિચારે. ગ્રેડિંગ અને પેકેજિંગ તાલીમ અપાય છે, જેનાથી આદિવાસી વિસ્તારનો વિકાસ થાય. પછી 5મો કાર્યક્રમ છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આજે સેન્દ્રિય સામગ્રી ખરીદીમાં સહાય આપવી, સેન્દ્રિય માટે તાલીમ, શિક્ષણ, ધિરાણ, બજાર પૂરા પાડવા, ખેતી ખર્ચ ઘટાડવા અને પર્યાવરણની જાળવણીના પ્રયાસો થયા છે. 6ઠ્ઠી યોજના છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વિશે વિચારીએ તો ગામડાની સડકને શહેરની સડક સાથે જોડવી. આજે સડકના અભાવે મોટાભાગે ગામડાની ખેત પેદાશ શહેરમાં જઈને વેચી શકાતી નથી. એટલે ગામડાની સડકને શહેરની સડક સાથે જોડો, ગામડામાં શૌચાલયો બાંધી આપો, રોજગારલક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવે તો ઘણો બેનિફિટ મળે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.